આજે સ્વામી બાપાનો પ્રાગટ્ય દિવસ છે. તમે સ્વામી બાપા પાસે કેમ રહ્યા છો એના ઉપરથી તમે કેવા છો એ નક્કી થાય, અને હું સ્વામી બાપા પાસે કેમ રહ્યો છું એ મારે વિચારવાનું રહ્યું. એના ઉપરથી સ્થિતિ નક્કી થાય. ભગવાનને કેવા જાણો છો, ગુરુ પાસે કેમ વર્ત્યા છો. નવા ગામ સ્વામી પધારતા હતા. હું ટીબીને ખાટલે પડ્યો હતો. બાવનજીભાઈ રતનપરા સ્વામીને ત્યાં પધરાવા માટે ખાસ લઈ ગયા, અને 51 બળદના રથથી સ્વામી બાપાનું સામૈયું કરવું એવો એનો સંકલ્પ હતો. અને એ જ કરી શકે નવા ગામમાં. એમાં ત્રિકમ બાપાનું ઈ અંગ નહીં, થોભણભાઈનું ઈ અંગ નહીં. નવા ગામમાં આપણા સ્વામીનું 51 બળદના રથથી સામૈયું કરવું એ બાવનજી પરબત રતનપરા કરે. એવું એનું શૂરવીરતાનું અંગ. અને એનું અંગ એવું પકડાઈ ગયું એટલે પૂરું, પછી માથું પડી જાય તો હટે નહીં. પકડાઈ ગયું એટલે પૂરું, પછી માથું પડી જાય તો હટે નહીં. થોભણભાઈ છે આ સભામાં? બરાબર વાત છે. તમે કરી શકો, તમે ન કરી શકો. મહિમા ઘણો, આ કામ ન કરી શકે. બીજાની મહિમા સમજાવી શકે પણ આ કામ ન કરી શકે. એના કાકા હામા પાછા, એના કાકા હામે. એવું હામયું ન થાય સાધુનું. એના કાકા પાછા હામે. સમજાઈશ કઈ? લોકલાજ વાળા ન સમજાય. પછી છેવટે જાહેર કર્યું. આવે એટલે માથું ડોલ, આવે એનું માથું ડોલ, આવે એનું માથું ડોલ. ત્યાં તો બધાય ઘરમાં ઘરી ગયા વિરોધ કરનારા. ઈ માયલો કોઈ નથી અટાણે નવા ગામમાં. ત્યાં તો બધાય ઘરમાં ઘરી ગયા, ઘરમાં અંદરથી સ્ટોપરો દઈને બેહી ગયા. લ્યો પછી થયો 51 રથના બળદથી હામયું થયું. મારે વાત એ કરવી છે, તઈ બાવનજીભાઈ બહુ કીધું સ્વામીને કે શાસ્ત્રી સ્વામીને સાથે લઈ લ્યો. સ્વામી કે નહીં, એ માંદા છે, એમ નથી લઈ જવા. આમથી 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 બધું પૂછ્યું. ઓના દ્વારા
સ્વામી કે એને નથી લઈ જવા. સમજાય? મને ન લઈ ગયા સ્વામી નવા ગામ. વાસુદેવ સ્વામીના ભાઈ હતા હામયું કરવામાં, એટલે એને કઈ જવાનું નહોતું વાસુદેવ સ્વામીને. પછી પાછળના સંતો ગયા. પછી થોડાક દી પછી એવો પ્રસંગ આવ્યો, ધોરાજી આવવાનું થયું. નાનુભાઈ રાઠોડ કેવો શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ તરીકે અહીં સેવા બજાવતા હતા ધોરાજીમાં. પોરબંદરથી બદલીને અહીં આવ્યા હતા કે અહીંથી બદલીને પોરબંદર ગયા હતા, બહુ ખબર નથી. પોરબંદર આર્ય કન્યા ગુરુકુળમાં પ્રિન્સિપાલ તરીકે બદલ્યા હતા. અહીંયા આવ્યા હતા વચ્ચે ધોરાજીમાં રાખોલિયા ચોકમાં રાખોલિયાના મકાનમાં રહેતા હતા ધોરાજીમાં નાનુભાઈ રાઠોડ. ત્યાં 3 દી રોકાણા. મને કે ચાલો સ્વામી કે તૈયાર થઈ જાઓ. ત્યારે મને ટીબી મટ્યો નહોતો. નવા ગામ જવાની મને ના પાડી. ધોરાજી જવા માટે સ્વામી બાપાએ પોતે મને કીધું હાલો તૈયાર થઈ જાઓ. તે હું માંદો છું એવું તો બોલાય નહીં, એ તો મારા લોહીમાં નથી. વિદ્યાર્થી અવસ્થામાં કોઈ દી સાધુ સામું બોલ્યો નથી. પાર્ષદ અવસ્થામાં કોઈ દી સાધુ સામું બોલ્યો નથી. હજી કોઈ દી બોલતો નથી. બોલાય નહીં એટલે તો સંસ્થા છોડીને અહીંયા આવ્યા. બોલાય નહીં એટલે બોલ્યા હોત તો ન આવવું પડત. એટલે સ્વામી બાપાએ મને કીધું કે તમે આવો ધોરાજી, એટલે હું ધોરાજી આવ્યો. ધોરાજી પછી નાનુભાઈને ઘરે રસોઈ કરતા કરતા મોજેક ટાઇલ્સ નીચે પાથરી હોય ને ફાટી હતી સગડીના ગરમીથી, સગડી નહીં ગરમીથી ફાટી હતી. અને તોપ જેવો અવાજ થયો હતો એનો, તોપ જેવો, અને કોઈને લાગ્યું નહોતું. એ મને યાદ છે. મારી ટીબીની દવા પતી ગઈ. હવે એ દવા ધોરાજીમાં તપાસ કર્યો તો ત્યાં મળી નહીં. પછી મને ઉલટી થઈને ઘણું વધી ગયું. સ્વામી કે હાલો અહીં બેહો, ત્યાં તો ઉલટી જ થાય ને, પડ્યા છો ખાટલામાંથી. પછી હું સ્વામી બેઠા હતા એ રૂમમાં ગયો. મને કે કથા વાર્તા કરો, એટલે મેં કથા વાર્તા કરી. અડધી કલાક કથા વાર્તા કરી છે. પછી કે હવે તમે થાકી રહ્યો, હવે નથી કરવી, જાઓ હુઈ જાઓ. એટલે હું હુઈ ગયો. હવે દવા, સ્વામી બાપા કે દવા કેમ મગાવશું? ત્યાં શાંતિભાઈ કલોલા જુનાગઢથી આવ્યા દર્શન કરવા. એને સ્વામી બાપાએ કીધું કે આ શાસ્ત્રીની દવા થઈ રહી છે તો જુનાગઢથી લઈ આવ્યું. તું સાંજ પડી ગઈ હતી તો કે સારું લઈ આવો. સ્વામી કે હવે સવારમાં જ આવજો ને. ટુ વ્હીલ હતું એની પાસે. મેં કીધું ભાઈ નિરાતે હાલજે હો, તું ઉતાવળ કરીશ નહીં બહુ, નિરાતે હાલજો. ત્યાં આવતા આવતા એક રેકડીને ઉડાડી દીધી સવારમાં 5 વાગ્યામાં રોડ ઉપર. અને એ ભાઈ ગટરમાં પડ્યા. ઓલો ખેડૂત રેકડી રોડને કાંઠે રાખીને એના વાડીમાંથી શાકભાજી ઉતારીને એમાં ભરતો હતો.
માર્કેટમાં લઈ આવવા માટે. એ રેકડી ઉડાડી દીધી ને આ ભાઈ ગટરમાં પીડ્યા. પછી આવ્યા લુગડા ખખેરીને. મેં કીધું ભટકાણા હતા? તો કે હા ભટકાણો હતો. નિરાતે ન હલાય? તો કે ઓલી રેકડીમાં કાંઈ ઓલું હોય નહીં, આમાં અંજવાળું પડે એટલે દેખાય એવું રેડિયમ. રેકડીમાં તો રેડિયમ હોય નહીં. ગધેડામાં ન હોય, બળદિયામાં ન હોય, ડોબામાં ન હોય, માણસમાં ન હોય. એ આવ્યા ને પછી દવા પીધી એમ. ધોરાજીમાં 3 દી રોકાણા હતા. સાક્ષાત સવિતામાં એ ધોરાજીમાં નાનુભાઈ રાઠોડના ઘરની વાતું છે. એવો એ શાંતિભાઈ એવો ભગત છે. કીધો હોય તો રાતોરાત લઈ આવીને દઈ જાત. આ તો સ્વામી બાપાએ કીધું સવારમાં દેજો, લઈ આવજો. એવો એને મહિમા એવી શ્રદ્ધા. સ્વામી કીધું અટાણે અટાણે દઈ આવો, લઈને દઈ જાઓ તો ત્યારે ને ત્યારે લઈને દઈ જાત. આમ સ્વામીને કેવા જાણ્યા છે, સ્વામી પાસે કેમ વર્તીએ છીએ એ આપણે ભેળા રહ્યા છે, વર્ત્યા છે, એને તપાસ કરવો. બીજા તો એમ માને જ છે કે તમે બધાએ બહુ જોગી બાપાને રાજી કર્યા છે. એ એમ માને છે એટલે એને તો ફળ મળી જ જવાનું, મહિમા સમજવાનું. પણ આપણું શું? આપણું શું? સાંભળ્યું કાંઈ? સ્વામી કે પીપલાણાના સ્ત્રી ભક્તોને એટલો વિશ્વાસ ખરો, અમે વંથલીથી પીપલાણા જઈ એટલે પાણીના પાછા નીકળવાના હોય એટલે પાણીના લોટાની લાઈન લાગે. સ્વામી આમાં આંગળી બોળી દો, સ્વામી બાપા આમાં આંગળી બોળી દો, સ્વામી બાપા આમાં આંગળી બોળી દો. એટલો તો મહિમા ખરો જ સ્વામી કે. આપણે આ બધી અભિષેકનું પાણી લઈ જઈએ છીએ. એ અભિષેકના પાણીમાં શ્રીજી મહારાજનો એવો આશીર્વાદ છે કે જે ઈચ્છા હોય એ પૂરી થઈ જાય. તમારી જે ઈચ્છા હોય એ પૂરી થઈ જાય. તો આપણે બધી ઈચ્છાઓ નથી કરતા, બધા સંકલ્પ નથી કરતા. આપણે બીજા બધા સંકલ્પ કરીએ છીએ પૂર્ણ થવાનો. આ અભિષેકનું પાણી પીવાથી મારા સ્વભાવ ટળી જાય એવું કોઈ દી અભિષેકનું પાણી પીવામાં આવ્યું નથી. અને એવી રીતે પીવામાં આવ્યું હોય તો સ્વભાવ હોય નહીં. ફરેણી મહાત્મ્ય વાંચે એની ઈચ્છા પૂરી થાય, પણ આ ઈચ્છા કોઈ ન કરે. કારણ કે એને ખબર જ છે કે એ ઈચ્છા ન કરાય. આમાં આ અગ્નિ પરીક્ષા છે. સ્વભાવ ટળી જાય આ વાંચવાથી એવી ઈચ્છા ન કરાય. એને ખબર જ છે એટલે નથી ઈચ્છા કરતા. કારણ કે સ્વભાવ ટળી જાય પછી હાવ નવરા થઈ જાય. પછી કરવું શું ભાઈ? અટાણે સ્વભાવને આધીન થઈને ટાઈમ જાય છે. કા સ્વભાવને આધારે ટાઈમ જાય છે અટાણે. પછી સ્વભાવ ટળી જાય તો શું કરવું? ટાઈમ કેમ કાઢવો? આવી વાત છે. આવી વાત છે. હું કીધું ભવાનભાઈ કલાણાવાળા,
તમે સ્વામી બાપા કલાણા આવ્યા હોય તો લોટામાં આંગળી બોલાવી છે ને, હા, પછી કેવો વિચાર કરીને એ વાપર્યું હતું. આ ડોબું હમણાં એક ટાણા થઈ ગયું છે, જરાક હરખું દોવા દી. આ સંયુક્ત કુટુંબ છે, ભાગ પડે તો એકાદો વીઘો મારે વધારે આવે. બધા ભાઈઓ પરણી ગયા છે, હું એક બાકી છું. જો મને સારું ઠેકાણું મળી જાય તો હું એમ. વિચારો ખોટ કેવડી છે. ધર્માવ કાંટે હોનું જોખાવીને બકાલીને કાંટે જોખી છે. ધર્માવ કાંટે હોનું જોખાવીને બકાલીને કાંટે જોખી છે. આવી રીતે આપણે કલ્યાણદાતા સ્વરૂપનો ઉપયોગ કરી છે. મોક્ષદાતાનો ઉપયોગ આપણે આવી રીતે કરતા હોઈએ છીએ. સમજાણું નથી? સમજાણું? મને પૂછો કોક, તમને સમજાણું? મને પૂછો ભાઈ કોક, દયા કરીને મારી ઉપર. મને તો કોક પૂછો, તમને સમજાણું? હે સ્વામી, આજ તમારો પ્રાગટ્ય દિવસ છે. અમને તમે યથાર્થ જાણી શકીએ એવી કૃપા કરજો. તમારા શબ્દો સમજાય અને તમારા શબ્દો સાક્ષાત સવિતાના અમારા સ્વભાવ ટાળવા માટે સમજાય એવી દયા કરજો. હે સ્વામી, બીજા તો નિર્દોષ છે, હું એક દોષી જ છું. મારા દોષ ટાળજો. આવી પૂજામાં પ્રાર્થના કરી હતી, અટણ પાછી પ્રાર્થના કરી લઉં. સ્વામી, હું મારે મતે એમ માનું છું કે હું કોઈનો દોષ જોતો નથી. કદાચ મારી રીતે હું માની બેસી ગયો હોઉં અને કોઈનો દોષ મને દેખાતો હોય, અને મહારાજ સ્વામી બીજાનો દોષ દેખાતો હોય, ત્યાં સુધી જન્મો જન્મ મને આ સત્સંગમાં રાખજો. અક્ષરધામમાં મને ન લઈ જતા. કારણ કે સ્વામી, બીજાનો દોષ મને દેખાય છે ત્યાં સુધી હું દોષથી ભરેલો છું. માટે સ્વામી, મારા દોષનું પ્રતિબિંબ બીજામાં પડે એ મને દેખાય છે, માટે મારા દોષ ટાળજો. સ્વામી, હું કોઈ દી તમારી સામે ઊંચે અવાજે બોલ્યો નથી, છતાંય ક્યાંય બોલાઈ ગયું હોય તો આ તમારા સાધુ, તમારા સત્સંગી મને દંડ આપે એ હું ભોગવી લઈશ. આજે સ્વામીના પ્રાગટ્ય દિવસે પ્રાતઃકાળમાં આવી ધા નાખશું આપણે. અમે ગુરુકુળમાં હતા, કોઈ દી કોઈનો દોષ અમને દેખાણો નથી. સ્વામી, હજી મને કોઈનો દોષ ન દેખાય. જે દોષ દેખાવાથી મને તમારી પ્રાપ્તિ ન થાય
એવો દોષ મને ન દેખાય એવી કૃપા કરજો. સ્વામી, મેં કોઈ દી કોઈ પાસે કપટ રાખ્યું નથી. હું એમ માનું છું, છતાંય સ્વામી મેં કાંઈ કપટ રાખ્યું હોય કોઈ પાસે તો આને આ જન્મે મને ફટકારજો, મને દંડ દેજો. આવી હું પ્રાર્થના કરું છું સ્વામી બાપા. અમારી પ્રાર્થનામાં બધાય ભળજો તમે, એટલે જલ્દી ન્યા સુધી પૂગી જાય મારી પ્રાર્થના. તમે કેવી રીતે પ્રાર્થના કરશો વલ્લભભાઈ? સારું. તો ભક્તના દોષ ન દેખાય, દોષ છે એ આપણા છે. બરાબર. હું વાસુદેવ સ્વામી સામું કોઈ દી બોલ્યો નથી. સંપ્રદાયમાં હું કોઈ સામે બોલી નથી શકતો. મને એક સાધુએ કીધું કે રતનપરની કથામાં નથી જવાનું. હું કહું નહીં જાઉં, હું નથી ગયો. મને એને કીધું કે મારો આ સત્સંગ પ્રચારમાં 1 લાખ રૂપિયાની ઈચ્છા છે. મેં 1 લાખ રૂપિયા દઈ દીધા એને. જુનાગઢ વાળા આવ્યા હતા, મને કે 2.5 લાખ રૂપિયા સુવર્ણ સિંહાસનમાં દો. હું કહું લઈ જાઉં 2.5 લાખ રૂપિયા. હું કાંઈ બોલું જ નહીં. મને કહેવામાં આવ્યું કે રતનપરની કથામાં તમે ન જાઓ તો સારું, જાઓ તો આવું મને અમને કહેવામાં આવ્યું છે. હું કોઈ નહીં જાઉં, હું નથી ગયો. આ મારી પ્રકૃતિ. સ્વામી, તમારા વાત્સલ્ય સભર વાક પ્રવાહમાંથી નિસૃત થયેલા વચનો હું યથાર્થ સમજી શકું એવી સ્વામી મારી ઉપર દયા કરજો. હરિદ્વારથી નિસૃત થયેલી ગંગા સ્વામી માત્ર શરીરના પાપો નાશ કરે છે. સ્વામી, તમારી વાક ગંગા અમારા અંતરના પાપો નાશ કરે એવી દયા કરજો. તમારી વાક ગંગાના પ્રવાહને અમે અમારે માટે ઝીલી શકીએ એવી દયા કરજો. સાંભળ્યું? તમે પીસી કેવી પ્રાર્થના કરી છો? આજ જોગી બાપાના ચરણારવિંદમાં પીસી ઊભા થાવ તો હે સ્વામી, મારા દોષ પીસી નાખજો. મારું પીસી નામ દલાઈ જાય અને પીસી મટીને હું આત્મા બની જાઉં
સ્વામી મારા પીસી નામને પીસી નાખજો એમ કહેશો? ના, અમારી તો અમી દ્રષ્ટિ જ છે ને. હું લાગણીથી વશ થઈ જાઉં છું ત્યારે ઘણેને મારાથી દુઃખ થાય છે. મારી લાગણી વિવેક બારી છે. હા, હા. સ્વામી માંદા પડ્યા. ચંદુભાઈ કલોલા કે સ્વામી તો દયાળુ છે, માંદા થયા કરે છે અને હાજા થયા કરે છે, પાછા હાજા થઈ જવાના, આપણે પ્રાર્થના કરશું. તો હું કહું હવે બોલોમાં. આ વખતનો સ્વામી બાપાનો મૂડ, સ્વામી બાપાની રીત કંઈક જુદી છે. હો, આ વખતે સ્વામી બાપા રહેવાના નથી, વયા જ જવાના છે. આંખ ઉઘાડીને આપણી સામું જોશે તો જવાના જ નથી. પણ આ વખતે એમણે એવી આંખ મીચી છે, એ આંખ ઉઘાડીને આપણી સામું જોવાના નથી. હવે બીજી વાતો બંધ કરો. હવે હરિભક્તોને મોટો સમાચાર દેવા. સ્વામીના દર્શન કરી જાઓ, સ્વામીના દર્શન કરી જાઓ, સ્વામીના દર્શન કરી જાઓ, આવા સમાચાર મંડો દેવા. પછી હાજેથી ફોન ચાલુ કર્યા. તઈ ફોન, ટેલિફોનના એક્સચેન્જમાં ફોન લખાવવા પડતા હતા. આપણો નંબર લખાવવો પડે, હામાનો નંબર લખાવવો પડે. પછી જ્યારે લાઈન મળે ત્યારે આપણને રિંગ કરે ને હામાને રિંગ કરે. ત્યારે વંથલીના ટેલિફોન એક્સચેન્જ વાળાએ અમને એમ કીધું હતું કે બધી લાઈનો બંધ કરી દીધી છે, તમારા એકના જ ફોન લેવામાં આવશે. તમારે તરત મને હામાવાળાનો નંબર જ આપી દેવાનો, તમારે તરત સામાવાળાનો નંબર જ આપી દેવાનો. અને ટેલિફોન એક્સચેન્જ વાળાએ આખો બધી લાઈનો બંધ કરી દીધી ટેલિફોન એક્સચેન્જ વાળાએ. અને એક જ વંથલી ગુરુકુળથી છતાં ફોન એને જ આખી લાઈન એને માટે ખુલ્લી મૂકી દીધી હતી. મને હવાર થયું તા હજારો ભક્તો અક્ષરધામમાંથી સ્વામી બાપાને લેવામાં, હજારો પાર્ષદો. અક્ષરધામમાંથી આવેલા વિમાનોનું પાર્કિંગ નહોતું મળતું. ડોક્ટર અમિતને કહું છું, અક્ષરધામમાંથી આવેલા વિમાનોને પાર્કિંગ નહોતું મળતું. પછી કેટલાય વિમાનો તો અક્ષરને પ્રતાપે એમને ઊંચા રહી જતા હતા અક્ષરના ઐશ્વર્યથી. સાંભળ્યું? સાતના ટકોરા પૂરા થયા. ઈસવીસન 1985 તારીખ 9મી ઓગસ્ટ ને તારીખ 9મી ઓગસ્ટ 1885 શુક્રવારના પ્રાતઃકાળના
ઘડિયાળના 7 ટકોરે સ્વામીએ પોતાના આખા શરીરના પ્રાણ એક સાથે ખેંચી લીધા હતા. બે ત્રણ વાર ઉદાસ થયા હતા. પાનેલીનું મંદિર હું કરતો હતો ને ત્યારે તો 2 વાર ઉદાસ થયા હતા. 2 વાર મને બોલાવા આવ્યા પરસોત્તમભાઈ ભોજાણી પાનેલી. એકવાર વંથલી ગુરુકુળ માંદા પડી ગયા હતા, ત્યાંથી પરસોત્તમભાઈ બોલાવા આવ્યા, સ્વામી બાપા બહુ માંદા પડી ગયા છે, તમને યાદ કરે છે. હું કામ ચાલુ રાખી અને વંથલી દર્શન કરવા ગયો સ્વામી બાપાના. એક રાત રોકાણો. બીજે દી સ્વામી કે હવે જાઓ તમે પાનેલી, મંદિર પૂરું કરી લ્યો, હવે અમને સારું છે. બીજી વાર પીપલાણા માંદા પડી ગયા, ત્યાંથી મને તેડવા આવ્યા પાનેલી, મોટી પાનેલી, કે સ્વામી બાપા ઉદાસ થઈ ગયા છે, માંદા છે, ધામમાં જવાનું કે તમને યાદ કરે છે. એટલે હું પાનેલીથી પીપલાણા ગયો. સ્વામી જાગતા સૂતા હતા. દંડવત કરીને બેઠો. શાસ્ત્રી આવ્યા. હું કહું હા સ્વામી આવો, અહીં આવો. મને પાસે બોલાવ્યો. સ્વામી હું કહું હું સ્વામી, આ પેટમાં બહુ દુખે છે, અસહ્ય પીડા થાય છે, તમારો હાથ જરાક આમ ફેરવી ગયો ને. એમ કરીને સ્વામી બાપાએ મારો હાથ લીધો. 2 હાથ લઈને પોતાના એક હાથથી મારા 2 હાથ પકડીને આખા પેટ ઉપર ફેરવા, ખૂબ ફેરવા. હો સ્વામી કે બસ હવે મને મટી ગયું, હવે તમે જાઓ. 1 કલાકમાં મને પાછો રવાના કર્યો. પછી સ્વામીની પ્રકૃતિ એવી, એકવાર બોલ્યા એટલે પછી આપણે અમલમાં લેવું જોઈએ, નકર પછી બેહવા ન દે. હવે અહીં બેહોમાં ઉઠો, જાઓ. કઈ જવું છે હવે? એમ છે. મને કહેવાય કઈ જવું છે? જાઓ, હવે તમારું કામ નથી કાંઈ. 1 કલાક મને રોકાવા દીધો. પછી હું હોઈ ગયો. જાઓ મંદિર પૂરું કરો પાનેલીનું. એમ એકવાર વંથલી ગુરુકુળે માંદા પડી ગયા હતા. રમણીકભાઈ ક્યાં છે? તો કે રમણીકભાઈ તો એને જે સમય કહી દેજો. રમણીકભાઈને દેવસ્વામી એ બહાર છે, દેવસ્વામીને જે સમય કહી દેજો. બસ હવે હાલો, મને ખુરશી મૂકો, ખુરશી મૂકો, ખુરશી મૂકી દો. આગળ ખુરશીમાં બેહવું એટલે પૂરું. કેમ કોઈ ખુરશી લઈ આવતું નથી? જાઓ જાઓ ખુરશી લઈ આવો, મૂકો ખુરશી. અહીંયા બધા આવી ગયા છે. દેવસ્વામીને જે સમય કહી દેજો અને રમણીકભાઈ નાદપરાને જે સમય કહી દેજો, ખુરશી લઈ આવો, ખુરશી લઈ આવો. પછી ભક્ત ચિંતામણીની કડી બોલ્યા હતા. હું બોલ્યા હતા? રાજી ખુશીથી જવા દેહો તો મેળાપ રહેશે કાગળે. રાજી ખુશીથી તમે બધા રજા દેહો ને તો આપણે કોઈ દીક મળશું, ફોન દ્વારા, મોબાઈલ દ્વારા, કાગળ દ્વારા. હઠ કરીને અમને રાખશો ને અમે વયા જાઉં તો પછી મળવાની આશા નહીં રાખવાની. આમ સ્વામી બોલ્યા હતા તે દી. ટગમગ જુએ રૂવે વળી બોલી ન શકે વધને. સ્વામી મહારાજ ઉદાસ થયા હતા, સંતો હરિભક્તો બેઠા હતા. ટગ ટગ જુએ મહારાજ સામે, કઈ બોલી હગે નહીં કોઈ. ઈ કડીઓ છે ભક્ત ચિંતામણી. હે
એ કડીઓ છે ભક્ત ચિંતામણીમાં. સાંભળ્યું? પછી સ્વામી રામદાસજી ધીમે ધીમે પાસે ગયા. મહારાજ વસ્ત્ર ઓઢીએ અમ ઉપર કરી દયા. જ્યારે જ્યારે મહારાજ ઉદાસ થાય ત્યારે સ્વામી રામદાસજી પાસે જાય. ધીમે ધીમે ધીમે, મહારાજ દયા કરો એમ સ્વામી બાપાને. પછી મને હરિભક્તોએ કીધું, શાસ્ત્રી સ્વામી તમે સ્વામી બાપાને ચશ્મા પહેરાવો ને તો આપણી હામું જો હે ને પછી સ્વામીને દયા આવી જાય. તમે સ્વામી બાપાને ચશ્મા પહેરાવો ને પછી ચશ્મા લઈને મેં સ્વામી બાપાને પહેરાવ્યા. બધાય હામું જોયું, બધાય હામું જોયું. નામ લઈ લઈને જ્યાં કે સ્વામી કે હવે અમે રહેશું, હવે અમે રહેશું. ક્યાં સુધી રહો? તો કે વંથલી ગુરુકુળનો સભા મંડપ તૈયાર થાય ને ત્યાં સુધી. તે સભા મંડપમાં તો સ્લેબ ભરાણો, ખોખું થઈ ગયું, ફ્લોર ટાઇલ્સ, વોલ ટાઇલ્સ બધું બાકી હતું. સ્વામી કે હવે પૂરો થઈ ગયો કહેવાય સભા મંડપ. આમ સ્વામી કીધું. મહારાજે મંદિરો કર્યા ને તો ભીતડા ઊભા કરીને દેવ પધરાવ્યા હતા. એ ન્યાયે આ સભા મંડપ પૂરો થઈ ગયો કહેવાય. પછી એ સભા મંડપ પૂરો સ્વામીએ માન્યો અને ધામમાં વહી ગયા. સભા મંડપમાં પ્લાસ્ટર, લાદી, બીજું કાંઈ થયું જ નહોતું. સ્વામી કે મહારાજે મંદિરો કર્યા ને એ બધા ભીતડા ઊભા કરીને પૂરા કર્યા હતા અને દેવ પધરાવી દીધા હતા. આમ એટલે આવી ઘણી વાતો આજ સ્વામી બાપાના પ્રાગટ્ય દિવસે આપણે યાદ કરી એના ચરણારવિંદમાં આપણી ભાવનાને વ્યક્ત કરી આપણે ઋણ થકી, સ્વામી બાપાના ઋણ થકી કિંચિત અંશે મુક્ત બનીશું. અને એવા મુક્ત બનીશું કે પછી વિષયોથી બંધાઈ જાય નહીં, સ્વભાવ આપણને લપેટી શકે નહીં. લ્યો આમ છે. સારું, બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિ કૃષ્ણ મહારાજની.
સહજાનંદ સ્વામી મહારાજની જય. અઠવાડિયા પછી જેઠા બાપા ધામમાં વહી ગયા. દેવજી બાપા જાવ્યા હતા માણાવદરવાળા. એને સ્વામીને કીધું, સ્વામી તમારી મોર મને ધામમાં મોકલી દેજો. સ્વામી કહે જાઓ તમે, હું 4 દી પછી હું આવું છું. 8 દી પછી જેઠા બાપા આવશે, જાઓ. સ્વામી ધામમાં ગયા એની પહેલા 4 દી પહેલા દેવજી બાપા જાવ્યા ગયા. તમે જાઓ, મારી મોર જવું છે મારે, જાઓ ભૈયા જાઓ, જાઓ ઘરે. થોડો ઘણો મંદવાડ આવશે, ભૈયા જાઓ. ઘરે મોકલી દીધા. અને હું પછી 4 દી પછી જેઠા બાપા મારા પછી 8 દિવસે એ જેઠા બાપા કપડા બદલાવ્યા હોય પહેલે દિવસે એને બહુ મૂંઝવણ થતી હતી. એ પહેલા કપડા બદલાવ્યા પછી પહેલા દિવસ તો નીચે જ હુવે એમાં આળો ટેકડીક. બાપા આમ કેમ કરો? તો કે આવા સાધુ ભેળો રહું છું અને આવા કપડા હું શરમાવું છું આ 80 વર્ષની ઉંમરે. મેં કેટલી વાર કીધું, ભાઈ ગળી નાખતા નહીં, ઇસ્ત્રી કરતા નહીં, તો એ બધા એના કપડા એ મારું આમ કરી નાખે છે. એટલે 2 દી તો નીચે સુવે, જાણી જોઈને આળોટે. મોબાઈલ બંધ કરો, કાં બહાર વૈયા જાઓ. આ જેઠા બાપા શરીરના સુખનો અનાદર. આપણે કેવા પુરુષ ભેળા રહ્યા અને આપણને કોઈ આંગળી ચીંધી જાય, બહુ મોટી ખોટ કહેવાય. ભગવાન મળ્યા એના જીવનમાં અસર થવી જોઈએ. મને તમને બે આપણામાં જ અવગુણ હોય, પછી બીજા કોઈ બોલે તો આપણે કહીએ એ અવગુણ્યો છે, એ અવગુણ્યો. બસ આમ હાવ એ અવગુણ્યો છે. આપણામાં અવગુણ ન હોય અને કોઈ બોલે તો એને કહેવાય અવગુણ્યો. આપણામાં અવગુણ ન હોય અને કોઈ બોલે તો એને અવગુણ્યો કહેવાય. આપણામાં અવગુણ છે એટલે બોલવાનો જ છે. પછી આપણે એમ કહીએ આ અવગુણ્યો છે, એમ નહીં. આપણા શરીરના સુખનો અભાવ કરતા શીખી જાઓ. જે કપડાની જોડ તૈયાર હોય એ પહેરતા શીખો. મનગમતી જોડ તૈયાર ન હોય તો ઝઘડો ન કરો. જે રસોઈ બનાવી હોય એ જમતા શીખી જાય. નહીં તો લવિયા હૈની જેમ 12 વર્ષ સુધી મુંબઈમાં જઈને હંસો આંકો પડશે, ડેબુ ભાંગી જાય, પછી બજા રીંગણાનો વઘાર બેસી. સાંભળ્યું મુંબઈ વાળા અમારે એવા સૌરાષ્ટ્ર વાળા મુંબઈ વાળાને ભૂલવી દેવા થઈ ગયા છો. મુજાતાની બહુ બધા શોખીન થઈ ગયા છે. ભગવાન મળ્યા છે આપણને, કેવું બનવું જોઈએ? ભગવાન મળ્યા હોય તો કેવું બનવું જોઈએ?
સણોસરામાં અમે ભણ્યા પહેલા પહેલી કથા અમે વાંચતા હતા. માણાવદર પાસે પીપલાણા પાસે સણોસરા ગામ છે. ત્યાં એક સંત આવ્યા. દેશ વિદેશના ફરેલા. સ્વામી તો કારિયાણીના હાથમાં વતનામૃતની વાત કરતા હતા. પછી તો બેઠા મેંડા વાતો કરવા. એટલી નદીઓ છે, એટલા વિદેશ છે, એટલા પર્વતો, અમેરિકાના પ્રમુખનું નામ આ, લંડનના પ્રમુખનું નામ આ, આમ અહીંયા આમ અહીંયા આમ, નાયગ્રા ધોધ એને અમે જોવા ગયા હતા. હા હા, હું સૌંદર્ય એનું. એવી વાતો કરી, એવી વાતો કરી, બહારની વાતો બધી કરી. સ્વામી કે ભાઈ અમને તો કઈ ખબર પડે નહીં. તમારું નાયગ્રા ધોધ હું, અમેરિકા હું, અમને તો કઈ ખબર પડે નહીં. અમે તો અભણ્યા સાધુ, બોલવું હોય ને કાંઈ બોલાઈ જાય કાંઈ. પણ અમે તો ભાઈ એટલું નક્કી કર્યું છે, આ શરીરનો જેટલો અભાવ, શારીરિકનો જેટલો અનાદર થાય છે, એટલું જ તમને ભગવાનનું સુખ આવશે. મોરો ખેંચાઈ ગયો માટીનો, મોરો ખેંચી લીધો સ્વામી. અભણ સાધુ, બોલતા આવડતું નથી, એ સાધુએ ઓલા વિદ્વાનની મોઢાનું તેજ ઝાંખું કરી નાખ્યું એટલા શબ્દમાં. સ્વામીનું કહેવાનું એમ થતું હતું, તમે આ બધું જાણ્યું બોલો છો, પણ તમારા શરીરમાં કેટલી આસક્તિ છે તમને એ ખબર પડે છે તમને? એમ કહેવાનું હતું. એ સમજી ગયા હતા. સમજાય? અડાળામાં કાનજી બાપા સુદાણી હતા. મૂળ ભાડેરના, ભાડેરથી કોટડા રહેવા ગયા ગીરમાં સ્વામીની આજ્ઞાથી. ગીર કોટડાથી હડાળા રહેવા ગયા એ સ્વામીની આજ્ઞાથી જ. એમણે સ્વામીની પાસે નિયમ લીધું હતું, મારે લગ્નમાં જાનમાં ન જવું, મારે જાનમાં ન જવું. બીજા કે છોકરો બાકી છે પરણાવો, હજી 2 પરણાવ્યા ને 1 બાકી છે. ભલે ને બાકી હોય, મને ખબર છે મારે નથી જવું, મારા દીકરાની જાનમાં નથી જવું, નથી જવું એટલે નથી જવું. આ નિયમ લીધું સ્વામી. અને એ દીકરાના લગ્ન થતા હતા. જાન જૂતી. બાપા કે હું જાનમાં નથી આવવાનો, સવારમાં જ કહી દીધું સમયસર. એના ભાઈઓ કે તલ વરનો બાપ ન હોય તો શું થાય? સ્વામી કે હું, કાનજી બાપા કે હું મરી ગયો તો વરનો બાપ મળદું રાખત મારું તમે? છોકરો વરરાજો મીડ્યો કહેવા, બાપા આવો. બાપા કે તારે પરણવું હોય તો પરણ, નગર ના પાડી દે, જાન બંધ રાખો. મેં તો જોગી બાપા નિયમ લીધું છું તો નથી જ આવવાનું. એના ભાઈ કે બસ આમ હાવ, બસ આમ હાવ. બીજા એમ કે બસ આમ હાવ. ત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તમને થયું, ત્યારે તમને ભગવાન મળ્યા છે. આ ભાઈને એક દી ગામત્રે ગયા વગર ન હાલે. કૂતરો કૂતરી પરણતા હોય ન્યાય જવું પડે. લ્યો, એના હાડુભાઈના ગામમાં કોઈ ગમે પરણતો હોય તોય ના જાઓ. હાડુભાઈના ગામમાં હો, આને એટલો આમ ભલે ભલે ખૂબ જીવો ને પાછા જન્મો ને બધાની જાનમાં ગયા કરો બાપા, ગયા કરો. હે
કાનજી બાપા એના છોકરાને પરણાવા નહોતા ગયા. બાજુમાં હડાળાથી બાજુમાં 4 કિલોમીટર ખારી ખીજડીયા ન્યા જાન જવાની હતી, માલવિયાની ઘરે. આ સુદાણી એ બાપા બેઠા છે જે હડાળામાં. વિચારો, આ તો અમારે સમજવાનું છે. આમાં શબ્દો છો, આમાં શબ્દો છે. સાક્ષાત સવિતા સૂર્યનારાયણ, સાક્ષાત અસ્તાચળને પામેલો નહીં, ઉદયાચળને પામેલો, એમનેમ સાક્ષાત. અસ્તાચળને પામેલો સૂર્ય નહીં, ઉદયાચળને પામેલો સૂર્ય. આકાશનો સૂર્ય બ્રહ્માંડના અંધારાને ઉલેચે છે. આ ગ્રંથ રૂપી સાક્ષાત સૂર્ય અંતરના અંધારાને ઉલેચે છે. આકાશનો સૂર્ય અસ્તાચળને પામે છે, એનો પ્રકાશ અવધિવાળો છે. આ સાક્ષાત સૂર્ય નારાયણ એ ક્યારે અસ્તાચળને નહીં પામે, એનો પ્રકાશ નિરવધિ છે, એનો અવધિ નથી. સાંભળજો કંઈક, જોગી બાપાની વાણી છે. જો અહીં બિરાજમાન થયા છે. હે, ઓસ્ટ્રેલિયા નિવાસી ભક્તો ખ્યાલ આવ્યો? તમે કાલ મને કેવું નિયમ મને પૂછ્યું, બહુ મજા આવી હો અમિતભાઈ ડૉક્ટર. તમે મારી પાસે નિયમ લીધું, મેં કાંઈ પૂછ્યું નહોતું તોય. તમને ઘાટ થાય ને એ તો મોટા મોટા સાધુને સંભાળજો, એમ વતનામૃતમાં લખ્યું છે. કોઈ બીતા નહીં હો, આ વતનામૃતની વાતો છે કે આ વળી સાધુનું ક્યાંથી ડીંડક ઊભું કર્યું છે. આમાં કેટલાય નિયમ થાય. આ સાધુનું ડીંડક કે દીથી હાલતું થયું, સ્વામિનારાયણ આવ્યા તે દીથી હાલતું થયું. નકર સાધુને કોણ ઓળખે ને કોણ માને ને કોણ બોલાવે? મોટા મોટા સાધુને સંભાળવા ઘાટ થાય ત્યારે. મુંબઈના એક હતા ભક્ત, એણે આપણા સ્વામી બાપાને મુંબઈમાં કીધું, મારે આજીવન બ્રહ્મચર્ય પાળવું છે, મારે પરણવું નથી, સ્વામી આશીર્વાદ આપો. સ્વામીએ એમ કીધું તું કે મને ઘાટ થાય ને સ્ત્રીના તો તને થાય. લ્યો, એમ જોગી બાપાને સંભાળજો, બાળ મુકુંદા સ્વામીને સંભાળજો. આ અમારી જૂનાગઢની પરંપરા, માયાને મારી નાખે એવા, માયાને મારી નાખે એવા, જીવતી નો રેવા દે, ટાઈમ કરી નાખે એવા. એક પુરુષ ઊભો થયો હે, અને માયાને ધક્કો મારતો ગયો ને હાલ્યો ગયો. એ સહજાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ બાળ મુકુંદા સ્વામી, સદગુરુ નારાયણદાસજી સ્વામી, સદગુરુ કૃષ્ણચરણદાસજી સ્વામી. મોટા મોટા સંતો ઘાટ થાય ને તે એને સંભાળવાના. એમ સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા.
અમે બુરાનપુર ગયા. અમે બુરાનપુર ગયા યાત્રા લઈને, બહુ વર્ષ થઈ ગયા. ક્યાંના આવ્યા છો? ક્યાં ગામના? અમે કે પીપલાણાના. બોલ્યો જોગી બાપાનું પીપલાણા? અમે કે હા ઈ. ઓહો હો, જોગી બાપાજી ભૂલાતા નથી. કેમ? અમે જમવા બેઠા, જોગી બાપા છાશ પીરસવા આવ્યા. અમે એ છાશ અમે પીધી. એ છાશ પીધી ત્યારે જે શાંતિ થઈ, એ શાંતિ હજી ભૂલાતી નથી. લ્યો, તમારી પાસે સાક્ષાત સવિતા છે ડોક્ટર પાસે? આ છે? અમે આવ્યા ત્યારે આપી હતી, ત્યાં લઈ લીધા. લઈ લેજો. પૂરું કરવાનો ધોળ નહીં રાખવાનો, થોડું થોડું વાંચવું શાંતિથી. આખા ગ્રંથમાં સંપ્રદાયના 6 અંગને ક્યાંય ઘસાતો શબ્દ નહીં આવ્યો, નહીં આવે. એનો તો ઠીક, સંપ્રદાયમાંથી વિભક્ત થયેલા છે, એને ઘસાય એવો શબ્દ નહીં આવે. કોઈ સદગુરુને એનો શબ્દ નડશે નહીં. કોઈ સદગુરુના શિષ્યોને જોગી બાપાનો શબ્દ ઘર્ષણ નહીં કરે. તમારું જે અંગ હશે એ અંગને પોષણ કરશે. સ્વામી સ્વરૂપ નિષ્ઠાની વાત કરતા હશે, તમારે હશે વૈરાગ્ય નિષ્ઠા, તો સ્વામીની સ્વરૂપ નિષ્ઠાની વાત વૈરાગ્યને પોષણ કરશે. આ એની વાકપટુતા છે, આ એના જ્ઞાનની વિશાળતા છે. બહુ સંપ્રદાયમાં સંતો વાંચે છે, પણ હજુ શું કરે છે? એકલા એકલા વાંચી લે. એના શિષ્યોને ખબર પડે એમ ન વાંચે પાછા. ઘણા સંતો લઈ ગયા છે સાક્ષાત સવિતા. હે સમજાણું? સિંહ દેખીને હાથીના હાડ હલે, સૂર્ય ઉગે ને અંધારું જાતું રહે. સિંહને જોવે ને હાથીના હાડક્યા ભાંગી જાય. આ કવિ જોગી બાપાને સિંહ સાથે સરખાવે. સિંહ જોઈને હાથીના હાડ હલે, સૂર્ય ઉગે ને અંધારું જાતું રહે. ધર્મ જોગીના જે દર્શન કરે, તેના ભવ દુઃખ દૂર ને દૂર રહે. એના ભવ દુઃખ દૂર ને દૂર રહે. સાંભળ્યું? આ વાસ્તવિક વાત કરીએ છીએ. ગુરુનો મહિમા તમને ધરાર અમારા નથી આપી દેવો, એવા અમારા ગુરુ કાંઈ ભાઈ માર્કેટમાં મૂકી દીધા જેવા નથી, યાર્ડમાં મૂકી દીધા જેવા નથી. સ્વામી એમ બોલ્યા હતા, મને સંકલ્પ થાય સ્ત્રીનો તો તને થશે, જા પરણતો નહીં તું. હજી એને અણિશુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું છે, પરિણ્યા જ નથી. એના હાથમાં તુલસીની માળા ફરે, નિરંતર શ્રીજીનું ધ્યાન ધરે. કથા વાર્તા નિત્ય ને નિત્ય કરે, જ્ઞાન ગંગાનો ધોધ વિહાજ કરે. જ્ઞાન ગંગાનો ધોધ વિહાજ કરે. પંક્તિમાં બેઠા હોય ને ત્યાં કથા વાર્તા થવા માંડે.
ઓફિસમાં બેઠા હોય ત્યાં કથા મંડે કરવા, પધરામણીમાં કથા વાર્તા કરવા બેજે, ગાડીમાં, વગડામાં, સીમ પધરામણીમાં, ગામ પધરામણીમાં સ્વામી જ્યાં બેઠા હોય ત્યાં સભા થઈ જાય. સભા સ્થળમાં બેઠા હોય એમ નહીં, સ્વામી ઓફિસમાં જાય તો ઓફિસમાં સભા થઈ જાય. ખેતર પધરામણી, સીમ પધરામણી, ગામ પધરામણી, જ્યાં સ્વામી બેસે ત્યાં સભા થઈ જાય. અને સ્વામી મંડે વાતો કરવા, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, આવા સાધુને મનમાં સંભાળે મનના પાપ બળી જાય, દર્શન કરે તો આંખોના પાપ બળી જાય. આમ બોલતા સ્વામી બોલતા તેમ જ બોલું છું. વાતો સાંભળે તો કાનના પાપ બળી જાય, એમ મહિમા સમજવો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આપણે તો ભગવાન ભજવાન, રોટલા ખાવા, બીજો કોઈ ડોળ કરવો નહીં. રોટલા તો ભગવાનને સાધુ, દેશે દેશે ને દેશે. શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ, સમગ્ર ઈશ્વરીય તથા મુક્ત લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા છે. તે જેવા અક્ષરધામમાં છે એવા પૃથ્વી ઉપર છે, એમ મહિમા સમજવો. જ્યાં બેહે ત્યાં સભા, જ્યાં સભા ત્યાં કથા વાર્તા. જેના સમાગમે કોટી વ્રત કરે, કોટી દાન કરે, તપ તીર્થમાં તો ફર્યા જ કરે. ધર્મ જોગી જીહવાથી અમૃત જરે. ફરી ફરીને ફર્યા ન કરે, ફરી ફરીને ફર્યા ન કરે. જેના સમાગમે સત્સંગ રહે, એના આશીષથી ભવ દુઃખ મટે. એવા જોગીને અંતરે શ્રીજી રહે, એના દર્શન અંતરે ટાઢું રહે. એના દર્શને અંતરે ટાઢું રહે. એના એક સાધુને ટીબી થયો હતો. ડોક્ટર વેકરિયા જુનાગઢમાં હજી છે. એણે એમ કીધું કે આ કેસ ફેલ છે. ડોક્ટર નાદપરા અમારા મંડળના ડોક્ટર, એણે કીધું વેકરિયા પાસે ઓલું કરી આવો, એક્સરે કરી આવો. અમે કરી આવ્યા. 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી એક્સરે લીધા. પછી એ અભિપ્રાય નાદપરા ડોક્ટરને બતાવ્યો. નાદપરા ડોક્ટરને કીધું આ સાધુને બહાર મોકલી દો પછી કહું. સ્વામી બાપાને કીધું આ કેસ ફેલ છે, આ જીવ છે નહીં આ સાધુ. સ્વામી કહેવે ઈ છે ને હું છું. સ્વામીએ પડકારો ફેંક્યો, રોગની સામે પડકારો ફેંક્યો, રોગ સામે. હવે ઈ ટીબી છે ને હું છું. નાદપરાને સ્વામી એમ કીધું તમે તમારી દવા કરો, હું મારી દવા કરું. સ્વામી કીધું તજલચી લવિંગ એનો ભૂકો અને બૂંદ દાણાનો ભૂકો એનો કાવો કરીને, કાવો એટલે ચા પણ ખાંડ વગેરેનો ચા કરીને. શેનો ચા? શું ઉકાળવાનું? તજલચી લવિંગ 500 ગ્રામ બૂંદ દાણા એનો ભૂકો કરીને કલાકે પાવાનો. 3 મહિના કલાકે પાયો. પછી 1 મહિનો 2 કલાકે, 1 મહિનો 4 કલાકે, 1 મહિનો 5 કલાકે. સ્વામી કે આપણો કોર્સ 6 મહિનાનો છે. 6 મહિના દવા લેવાની અને પછી ડોક્ટર પાસે નિદાન કરાવવાનું. પછી ડોક્ટર પાસે નિદાન કરાવ્યું, પાછું વેકરિયા પાસે. વેકરિયા કે આ તો કાંઈ નથી, આ તો મરી જવાનો હતો, જીવ તો કેમ રહ્યો? આવો અસાધ્ય રોગ સ્વામીએ મટાડ્યો હતો. એ સાધુ છે, તમને કથા સંભળાવે છે એ જ. સ્વામી કહેતા હતા
હું વયો જઈશ પણ શાસ્ત્રીને નહીં જવા દઉં. કારણ કે સ્વામીને ખબર હોય ને કે આ સાધુમાં હજી ખામીઓ બહુ છે, આમનામ જો વયો જાય તો જાહે ક્યાં, માટે આને ખામી ભાંગવા માટે રાખી અને દયા કરી આપણી ઉપર બહુ. મહારાજે ગુણાતીતાન સ્વામીએ, આપણા જોગી સ્વામી મહારાજે આપણને સ્વામિનારાયણ મહામંત્ર તો જ્યાંથી ઉદ્ઘોષ થયો એની સેવા કરવાનો આપણને મોકો મળ્યો છે. આ આપણા જીવનના બહુ મોટા ભાગ્ય, બહુ મોટા ભાગ્ય, બહુ મોટા ભાગ્ય. સમજાય? હવે આ પ્રસંગને 210 વર્ષ નજીકના ભવિષ્યમાં થવાના છે. આજે બેનર ખુલ્લું મૂકીને આપણે ઉત્સવની મિતિ જાહેર કરવાના છીએ. જેણે જેણે ફાળો લખાવ્યો છે એને આજે આ ભક્તોને નામ સંભળાવીને આશીર્વાદો અપાવવાના છીએ. જેને લખાવવાનો હોય એ લખાવી દેશે. આવતી ભાદરવા સુધી એકાદશીમાં આપી દેવાની શરત છે. કોઈ ઉઘરાણી કરશે નહીં, કોઈ ઉઘરાણી કરવાના નથી. આવતી ભાદરવા સુધી એકાદશીમાં નહીં દો તો ઉઘરાણી કોઈ કરશે નહીં. રાજી ખુશીથી લખાવાના, રાજી ખુશીથી દેવાના, અને લખાવ્યા પછી દઈ દીધા પછી કોઈને વ્યવહારમાં હાંકડ આવી, દેશકાળ આવ્યો તો પાછા આવજો, હું તમારા રૂપિયા પાછા આપી દઈશ. જેટલા હસ્તે મોઢે નહીં લીધા હોય એટલા વિશેષ હસ્તે મોઢે હું પાછા આપીશ. તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી. આ ઉત્સવ તમારો જ છે. આજે સ્વામીના જન્મ દિવસે આપણે વિશેષ સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યના મહોત્સવને પોષીએ, એને જાહેર કરીએ, આપણે લાભ લઈએ. બસ હે મહારાજ, બહુ દયા કરી તમે અમારી ઉપર બહુ દયા કરી. અમને આવા સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવના ઉત્સવની સેવા મળી. મહારાજ, તમે જેટલી દયા કરી એટલી જ હજી દયા રાખજો. આ દરેક સાધુ, દરેક પાર્ષદો, દરેક હરિભક્તો, બાયુ ભાઈઓ, નાના મોટા, એને વ્યવહારે અને શરીરે પણ તંદુરસ્ત બનાવજો. તમારો ઉત્સવ બરાબર ઉજવી શકે. બસ અહીંયા આપણે કથાને વિરામ આપીશું. આ સભાને શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે જામજોધપુર સંસ્થાના સંસ્થાપક અને સંચાલક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજી સ્વામી આપણા એક આત્મીય સંત છે. એનો ઉત્સવ બંધ રાખીએ. આજે જળજીણીનો ઉત્સવ મોરજરમાં કરે છે, એ બંધ રાખીને અહીંયા એની હાજરી આપી છે. અનેક હરિભક્તો ઓસ્ટ્રેલિયાના, મુંબઈના, અમદાવાદના, અમારા ડૉક્ટર વિરડિયા અમદાવાદથી આવ્યા છે. પરિવાર આ ઉત્સવના યજમાન છે. ઉપલેટાનું ખોખલ પરિવાર આ ઉત્સવનું યજમાન છે. એ સિવાય નામી અનામી અમારા ગોવિંદભાઈ રાખોલિયા રાજકોટથી મિત્ર મંડળ સહિત અહીંયા આવ્યા છે. જૂનાગઢથી જસુભાઈ વઘાસિયા પણ હોશે હોશે પધાર્યા છે. રાજકોટ મંડળ, જૂનાગઢ મંડળ એના પ્રમુખશ્રીઓ, સુરત મંડળ એના પ્રમુખશ્રી, જૂનાગઢના બાજુના ધોરાજીથી અનેક ભક્તો પણ આ ઉત્સવનો લાભ લઈ રહ્યા છે. મહારાજ બધાની ઈચ્છાઓ પૂરી કરે. જરાય કોઈ શરમાવાની જરૂર નથી, જરાય નહીં. દેવું ઈ ફરજિયાત નથી.
ન દેવું એ ફરજિયાત નથી. આનંદથી લખાવવાના, આનંદથી દેવાના. ન દઈ શકો તો આનંદથી મને કહેવાનું નહીં દઈ શકું. દઈ શકો તો આનંદથી ભાદરવા સુધી એકાદશી 1 વર્ષ સુધીમાં આપી દેવાના. નહીં આપો તો ઉઘરાણી કોઈ પણ કરશે નહીં. સાધુ કોઈ નહીં કરે, પાર્ષદો કોઈ નહીં કરે, હરિભક્તો કોઈ ઉઘરાણી નહીં કરે. લ્યો, આવો આપણે ઉત્સવ ઉજવવાનો છે. આમાં દેવોએ, ઈશ્વરોએ, અવતારોએ તો ઉતારા બુક કરી દીધા છે. તમે રહી જાઓ નહીં, એટલું ધ્યાન રાખજો. દેવો, ઈશ્વરો બધાએ ઉતારા બુક કરાવી દીધા છે. દરેક તીર્થના દેવો ભાઈ પાછા. કારણ કે સ્વામિનારાયણના ઉત્સવમાં કોને સેવા કરવાનો હરખ ન હોય? વરુણ દેવ કહી ગયા છે પાણી ન ખૂટવા દેવાની મારી જવાબદારી. અન્નદેવ કહી ગયા છે કાચા સીધામાં ક્યાંય પણ ખૂટે નહીં એની જવાબદારી મારી. સૂર્યનારાયણ કહી ગયા છે લાઈટ કોઈ દી જાહે જ નહીં. આપણે તો સ્વામિનારાયણ ને ધા નાખી દઈએ, ન થાય તો એની આબરૂ જાય. આપણો તો એના મહેતાજી છે, મહેતાને નામું જ લખવાનું હોય, એને હું ચેકટ લખવાના હોય. બસ આવો અલૌકિક અદ્ભુત એક ઉત્સવ આપણા ભાગ્યને ઉજાળનારો, આપણી બધી પ્રકારની પ્રગતિને સાધનારો, બધી પ્રકારે આપણને પ્રગતિશીલ બનાવનારો એક મહા મહોત્સવ, ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યનો મહોત્સવ નજીકના ભવિષ્યમાં આવનાર છે. હવે થોડીક ઘડીઓમાં આપણને એની તારીખ અને તિથિ જાણવા મળશે. અને અમૂલ્ય આશીર્વાદ પત્રિકા તમને બધાને હથોય થાપવામાં આવશે. અમૂલ્ય અવસરની પત્રિકા, જેમાં સેવા કરવાની રીત ભાત તમને જાણવા મળશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની.